જ્યારે મિલકત જ્યારે સંપત્તિની વાત આવે ત્યારે સગો ભાઈ સગા ભાઈનું દુશ્મન થઈ જાય છે અને ભાઈ બહેનના ઝઘડા શરૂ થઈ જાય છે। પણ એક એવા પારસી બાવાની વાત કરવી છે જે પારસી બાવાને સંતાન નહોતું પણ પોતાને ત્યાં કામ કરવા આવનાર એક હિન્દુ સ્ત્રીની પૌત્રીને પોતાની બધી જ સંપત્તિ આપી દીધી અને કહ્યું કે ખુશ રહેજે બેટા। આ પારસી બાવાની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એક એવા પારસી બાવાની। એ પારસી બાવાએ પોતાની મિલકત જેને આપી એની સાથે લોહીનો કોઈ સંબંધ નહોતો, પરંતુ અંતરના તાર એવા જોડાઈ ગયા હતા કે પારસી બાવાએ પોતાની બધી જ સંપત્તિ એક દીકરીને આપી દીધી। ચાલો તો તેની વિગતે વાત કરીએ। વાત એવી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારની અંદર રહેતા ગુસ્તોક એન્જિનિયર નામના એક પારસી બાવા જે ટાટા કંપની સાથે જોડાયેલા હતા, 2001માં તેમની પત્નીનું નિધન થાય છે। પારસી બાવા એકલા હતા એટલે એક મકવાણા પરિવારમાંથી એક સ્ત્રી આવે છે જે રસોઈનું કામ કરે છે અને ઘરની સંભાળ લે છે। આ બેન જ્યારે તેમની સાથે આવતા ત્યારે તેમની પૌત્રી જેનું નામ છે અમીષા મકવાણા, અમીષા ખૂબ નાની ઢીંગલી જેવી દીકરી હતી, એને લઈને તે પોતાની સાથે આવતા હતા। ખબર નહીં આ પારસી બાવાના મનના તાર આ નાનકડી ઢીંગલી સાથે જોડાઈ ગયા, દીકરીની સંભાળ લેવા લાગ્યા। એક તબક્કે પારસી બાવાએ તો એવું પણ નક્કી કર્યું કે અમીષાને દત્તક લો, પણ પછી સવાલ એવો ઊભો થયો કે પારસી બાવા જે ધર્મ પાળે છે એ જુદો હતો અને અમીષા હિન્દુ હતી। ક્યાંક ભવિષ્યમાં આ વિષયને લઈને કોઈ મુશ્કેલી અમીષાની જિંદગીમાં ન પડે માટે દત્તક લેવાનું માંડી વાળ્યું, પણ અમીષાની તમામ જવાબદારી દીકરી સમજીને આ પારસી બાવા ઉપાડતા રહ્યા। પારસી બાવાને કોઈ સંતાન નહોતું। હા, એમને ભાઈઓ હતા, ભત્રીજાઓ પણ હતા, બધાને જ તે પ્રેમ કરતા હતા, પણ પારસી બાવાએ નક્કી કર્યું કે આજે નહીં તો કાલે જવાનું છે અને બધાએ જ જવાનું છે, આ વિશ્વને અલવિદા કહેવાનું છે। અમીષાને તેમણે પોતાની દીકરી માની લીધી હતી અને એટલે જ પારસી બાવાએ જતાં પહેલાં એક વિલ તૈયાર કર્યું 2 સાક્ષીઓની હાજરીમાં, જેને નોટરાઇઝ કરાવ્યું અને એમાં કહ્યું કે હું નહીં હોઉં અને અમીષા જ્યારે 18 વર્ષની થઈ જશે ત્યાર પછી આ બધી જ મિલકત જેમાં હું અત્યારે રહું છું એ અમીષાની થઈ જશે। અને પછી વિલ તેમણે કર્યું અને થોડાક મહિનાઓ પછી તેમનું નિધન થાય છે। પણ એમાં શરત હતી કે અમીષા પુખ્ત વયની થાય ત્યારે જ તેને આ મિલકત મળશે। અમીષા પુખ્ત વયની થાય, અત્યારે અમીષા એક HR મેનેજર તરીકે કંપનીમાં કામ કરી રહી છે અને અમીષાએ વિલ પ્રમાણે જ્યારે તે પુખ્ત વયની થઈ ત્યારે એણે પ્રોબેટ લેવા માટે અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં અરજી કરી, વિલ મૂક્યું, અદાલતે નોટિસ કાઢી અને અદાલતે એવું કહ્યું કે પારસી બાવા એન્જિનિયર જે વિલ કરી ગયા છે વિલ પ્રમાણે અમીષા મકવાણાને બધી મિલકત આપવાની છે। કોઈને વાંધો હોય તો વાંધો અદાલતમાં રજૂ કરી શકે છે। પણ જો આપણે ફરિયાદ કરીએ છીએ કે સારા માણસો હવે ક્યાં રહ્યા છે સારા માણસો। એન્જિનિયર બાવાના ભાઈ અને ભત્રીજાએ કોર્ટમાં આવીને એવું કહ્યું કે અમારે આ મિલકત સામે અમારો કોઈ વાંધો નથી, આ મિલકત અમીષા મકવાણાને જ મળવી જોઈએ અને અમે લોહીના સંબંધી હોવા છતાં અમે NOC આપીએ છીએ। આમ પારસી બાવાના ભાઈઓ અને ભત્રીજાએ પણ મોટું મન રાખ્યું, કારણ કે તેમને ખબર હતી એમને પણ આ બધું જ લીધા પછી પાછું મૂકી જવાનું છે અને એટલે જ પછી કોર્ટે આખરે આદેશ કર્યો, પ્રોબેટ આપ્યું અને કહ્યું કે પારસી બાવાની મિલકત હવે અમીષા મકવાણાની થશે। આવા માણસો આપણે આસપાસ છે, જે જીવે છે ત્યારે બીજા માટે પણ જીવે છે અને જાય છે ત્યારે બીજાને ઘણું બધું આપતા જાય છે। આવા માણસો ક્યારે મરતા નથી, આવા માણસો કાયમ માટે જીવી જાય છે અને અમર થઈ જાય છે। કોઈના હૃદયમાં તમે જીવી જાઓ ત્યારે જ એ જીવ્યા બરાબર છે। મૃત્યુનો અર્થ એવો છે કે જ્યારે લોકો તમારી ચર્ચા કરવાનું બંધ કરે ત્યારે માની લેવું મૃત્યુ છે, અને આજે આપણે જીવતા હોઈએ અને આપણી કોઈ ચર્ચા નથી કરતા તો પણ માની લેવું આપણું મૃત્યુ થયું છે। તો આ છે એક પારસી બાવાની ઉત્તમ કહાની। પારસી બાવા માટે પ્રાર્થના કરીએ કે બસ ઈશ્વર તમારી સર્વ ઈચ્છા પૂર્ણ કરે, ઈશ્વર તમને ખુશ રાખે।
અમને પણ આનંદ થયો એન્જિનિયર બાવા તમારી વાત સાંભળી, તમારા કામને જાણી. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા